आप देख रहे हैं प्राइड इंडिया न्यूज, हर सच जो आप जानना चाहें। यदि आपने प्राइड इंडिया न्यूज चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर दीजिए और बेल आइकॉन को दबाना ना भूलें ताकि आपको हर खबर की अपडेट मिलती रहे। आनंद जिले के ओड़ गांव में आरसीसी रोड पे बने स्पीड ब्रेकर से जनता परेशान। स्थानीय रईसों ने नगर पालिका में की शिकायत। आनंद जिले के ओड़ नगर पालिका के वार्ड नंबर 2 में आरसीसी रोड में लगाए गए स्पीड ब्रेकर से आम जनता परेशान और आंगनबाड़ी के पास ड्रेनेज लाइन को रोड के ऊपर से लेके बिना लेवल का स्पीड ब्रेकर बना दिया, जिससे वाहन चालकों और आम जनता को समस्या हो रही है। और दूसरी ओर वार्ड नंबर 2 में प्री मॉनसून काम भी नहीं होने के कारण बीमारियां फैलने का भी खतरा बढ़ता जा रहा है, जिसके चलते स्थानीय रईसों ने नगर पालिका में लिखित में शिकायत की है। अब देखना ये रहा कि प्रशासन कितनी जल्दी जनता की समस्या का निवारण करता है, ये तो आने वाला वक्त ही बताएगा। आनंद जिले से ब्यूरो चीफ पराग पी बारैया की विशेष रिपोर्ट। टीम अत्यारे आनंद जिल्लाना ओड़ गामे आवेली छे, ज्यां ओड़ गाममां वोर्ड नंबर 2 जे ओड़ नगरपालिका हद विस्तारमां आवेलो छे, ત્યાં ગેરકાયદેસર લેવલથી ઊંચા બમ્પો પણ બનાવવામાં આવ્યા છે અને આંગણવાડીની પાસે ગટરના ભૂંગરા પણ ઊંચા કરી દેવામાં આવ્યા છે। તે બાબતે સ્થાનિક પબ્લિકે ઓડ નગરપાલિકાને ફરિયાદ કરેલી છે। તારીખ 10ના રોજ આજ સુધી શું કાર્યવાહી થઈ, કેમનું થઈ તે તો આપણે નગરપાલિકાના સત્તાધીશો પણ પાસેથી જ જાણીશું, પરંતુ અત્યારે સ્થાનિકો જે આપણી પાસેથી તેમની પાસેથી આપણે જાણીએ કે શું પ્રોગ્રામ છે અને કઈ રીતે એમને શું તકલીફ પડી રહી છે। પ્રાઇડ ઇન્ડિયા ન્યૂઝથી પરાગ પી બારૈયા, ગુજરાત। આપનું નામને પરિચય આપજો। મારું નામ હેમંત દલવાડી છે જી અને હું વોર્ડ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર એન્જિનિયર તરીકે છું જી। આવતીકાલ ગઈકાલના રોજ વોર્ડ નંબર 2ના રહીશો તરફથી કોઈ ફરિયાદ આવેલી છે આપની પાસે? એમને એક અરજી આપેલી છે। જી, શા બાબતની અરજી છે? બમ્પ તોડવા બાબતની અરજી છે। જી જી જી। હા, એ કયા લેવલના ને કેવી રીતે બનાવેલા છે બમ્પ? એટલે લેવલમાં નથી, પણ રોડ જ્યારે બનતો હતો ને ત્યારે તેના રહીશોએ જ કહેવડાવ્યું હતું કે અહીંયા આગળ બમ્પ બનાવવાનું આગ્રહ રાખજો। બરાબર છે। બીજું એક કે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું, તમે એ તો સમજ્યા, પણ જે આંગણવાડી છે આગળ ત્યાં પણ ગટર લાઈન થોડી બહાર ઉપસેલી આવી છે, લગભગ 2-2.5 ફૂટ જેવી, એ બાબતે શું કહેશો આપ? એના માટે બી રસ્તો આપણે કાઢીએ છીએ। એ જે ગટર લાઈનનું જે ઉપર બમ્પ જેવું લાગે છે એને બી આપણે નીચે ખોદીને કરવાની વાત કાર્યવાહી ચાલે છે। અને બીજું કે આગળ જે રસ્તો આરસીસીનો બનાવેલો છે જે અડધો તૂટીને આગળથી નીચેના લેવલમાં છે, એ રસ્તો જ નથી બન્યો। અસંખ્ય પાણી ભરાઈ ગયું છે। 1500 થી 2000 લોકો રહે છે ત્યાં આગળ। અત્યારે અમારી ન્યૂઝની ટીમ લાઈવ મુલાકાત કરીને આવી, એ બાબતે આપ શું કહેશો? હવે એ અમે સાહેબને વાત કરીને અમે ચેક કરી લઈશું જી। અને એ છેલ્લી જેટલો રોડ બન્યો છે એના પછીનો જે રોડ બનાવવાનો થતો હશે એ અમે સાહેબ જોડે ડિસ્કસ કરીને વાત કરીશું। આપનું નામને પરિચય આપી દો। હેમંત દલવાડી। ઓકે, ચાલો।